નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આ ગુજરાતીના લેક્ચરની અંદર હું દીપ ભટ્ટ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પાઠ 4ના એક વિષયાભિમુખ અર્થાત પ્રસ્તાવનાની માહિતી મેળવી હતી કે પાઠની અંદર કઈ કઈ વસ્તુ કીધેલી છે, કઈ કઈ વસ્તુનો સમાવેશ થયો છે, પાઠનું નામ શું છે, લેખકનો પરિચય, આ બધી વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર મેળવી. તો આજના લેક્ચરની અંદર આપણે એવું ભણીએ કે પાઠની અંદરની શરૂઆત ક્યાંથી થાય છે અને પાઠનો અંત કેવો હેપી એન્ડિંગ અર્થાત સુખદ અંત થઈ જાય છે એની વાત આપણે આજના લેક્ચરની અંદર સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરનું થોડું ઘણું કંઈક આપણે પ્રસ્તાવના રૂપ કંઈક બાંધી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય. પાઠની અંદર આપણને સાચો પ્રેમ માણસને એક સાહસિક બનાવી શકે છે એની વાત છે. પ્રકૃતિ પ્રેમ એના વિશેની વાત છે. પ્રકૃતિ, પ્રાણી અને પશુઓ સાથે એક આત્મીયતા બાંધવાની વાત છે. આ બધી વસ્તુનો સાર આપણે પાઠની અંદર જોવાનો છે. જોઈએ આપણે આગળ. સૌથી પહેલા એકાંકી તરફનું આપણે પગલું જોઈએ તો એકાંકી તરફના પગલાની અંદર સૌથી પહેલું આવશે કે આબુ ઉપર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની, આનંદ અને કનોજ વચ્ચે એક વાત ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠની એક પૂર્વ ભૂમિકા તમને બાંધી દઉં તો કે આ મનીષા, આ કનોજ, આનંદ અને સલોની અને આ બધા વ્યક્તિઓ આબુ ઉપર એક પર્વતારોહણની શિબિરમાં લોકો ગયા છે અને એ શિબિરની અંદર સલોની, આનંદ અને કનોજ એટલે કે મનીષાનો ભાઈ અને શિબિરમાં આવેલા બે વ્યક્તિઓ એ ત્રણેય જણા વચ્ચે કંઈક વાત ચાલે છે. શું વાત ચાલે છે બધાની વચ્ચે જોઈએ તો સૌથી પહેલો પોઈન્ટ આપણને કીધો કે બાળપણના સ્નેહી નરેનને જોઈ મનીષા ભાષણ કરતી અટકી ગયેલી. સૌથી પહેલો ત્રણેયની અંદર એક જ પોઈન્ટ કોમન હતો કે મનીષા છે એ બાળપણના સ્નેહી એવા નરેનભાઈને જોઈ અને આ મનીષા પોતે ભાષણ કરતી હતી, લોકોને સમજાવતી હતી કંઈક. એ ભાષણ કરતા કરતા એ અટકી ગઈ. શું કામ અટકી ગઈ? શું એવું કારણ હતું કે એ પોતે અટકી ગઈ અને જોતાની સાથે જ એ બધી વસ્તુ આપણે પાઠની અંદર જોવાની છે. બીજી વાત હતી કે અકસ્માત નડવા છતાં હિમાલયના શિખરો સર કરવા. અકસ્માત એટલે આપણે જે એક્સિડન્ટ થાય એ અકસ્માત નહીં. અકસ્માત એટલે કે અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિઓ આવવા છતાં પણ એને હિમાલયના શિખરો સર કર્યા. એટલે કે હિમાલય ચડી હતી એમ ના. હિમાલયના શિખરો સર કરવા એટલે કે એક સાહસિક વ્યક્તિ બનવું. બરાબર? એક સાહસિક વ્યક્તિ કેવી રીતે બની શકાય એ આપણને આની અંદર કીધેલું છે કે હિમાલય એટલે કે સાહસિક વસ્તુ. એ પોતે સાહસિક વ્યક્તિ કેવી રીતના બની એની વાત કીધેલી છે. અકસ્માતની અંદર પણ આપણે મેં કીધું કે એમ કે વિકટ પરિસ્થિતિ, એ વિકટ પરિસ્થિતિ પણ આપણને આમાં કીધેલી કે વિકટ પરિસ્થિતિ કેવા પ્રકારની આવી હતી આ મનીષાના જીવનમાં કે જે પોતે ડરપોક હતી, નાજુક હતી, નમણી હતી, સુંદર પણ હતી અને એ જ વ્યક્તિ, એ જ મનીષા ડરપોકની જગ્યાએ એ પોતે સાહસિક, નિડર અને નિર્ભય અને ખડતલ પણ બની ગઈ. પણ એ બધાની પાછળ કારણભૂત એકમ કયો છે એ આપણે જોવાનો છે. પછી કીધું બીજી વાતની અંદર ત્રીજી વાત કે એક કુટુંબને રીછ સામે રક્ષણ આપ્યું. આગળ આપણને કીધું કે શિખરો સર કર્યા, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી, એ વિકટ પરિસ્થિતિમાં પણ એ કેવી બની ગઈ? સાહસિક. એ સાહસિક બની ગઈ અને સાહસિક બની અને શિખરો એટલે કે સફળતા એને મેળવવાનું શરૂ કરી દીધું. સફળતા મેળવી. એ સફળતા મેળવી અને એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી દીધું. કેવી રીતના આ બધી વસ્તુ શક્ય છે એ આ ત્રણેય વાત આ બધા વ્યક્તિઓ એટલે કે સલોની, આનંદ અને કનોજ વચ્ચે ચાલતી હતી. આગળ હવે આપણે જોઈએ તો બીજી સ્લાઇડની અંદર કીધું કે સલોની અને નરેનની વાત, બંને જણા એકબીજા સાથે શું વાતચીત કરે છે એ આપણે જોવાનું છે. તો આગળ કીધું કે આ સલોની, આ આનંદ અને આ કનોજ, આ બધા વ્યક્તિઓ શિબિરમાં હતા. એટલે શિબિરમાં સલોની બોલી કે તમે નરેનભાઈને ઉદ્દેશીને કહે છે કે તમે 4 વાગ્યા આસપાસ ભરત ટેન્ક પાસે હતા, પસાર થયા હતા ત્યાંથી તમે. હવે આવી વાતચીત આ બધાની વચ્ચે ચાલતી હતી. એમાં નરેનભાઈને પૂછે છે આ સલોની
એટલે કીધું નરેનભાઈ કે હા તમે મને જોયો તો પછી બોલાવ્યો કેમ નહીં? એટલે સામે એણે એક પ્રશ્ન કર્યો સલોની, અને સલોની છે એ નરેનભાઈને મનીષાના પરાક્રમના સમાચાર બતાવે છે. આ નરેન કે જે બાળપણથી જ આ મનીષાને ખૂબ પ્રેમ કરે છે, અને એ પ્રેમ કરે છે સાથોસાથ અહીંયા આપણને કીધું કે આ સલોની જે છે એ નરેનભાઈને આ મનીષાના પરાક્રમની વાત કરે છે. એક સમાચાર બતાવે છે કે વર્તમાન પત્રમાં ન્યૂઝપેપરની અંદર છાપાની અંદર આવેલું છે. શું? તો કે સમાચાર બતાવતા કહે છે કે દીદીએ એક સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવ્યું. હવે નરેનભાઈને આ વાતની કંઈ ખબર નથી, છતાં પણ આ સલોની એને યાદ કરાવવા માંગે છે, કારણ કે સલોની, આનંદ અને કનોજ ત્રણેયનો ધ્યેય એક જ હતો કે પાછો નરેનભાઈ અને મનીષાને પાછા એક કરવા. આગળ કીધું કે સલોની નરેનભાઈને આ વાત કહી મનીષા વિશે યાદ કરાવે છે. સલોનીએ આ સમાચાર કીધા કે ભાઈ દીદીએ એટલે કે મનીષા દીદીએ એક સારું એવું પરાક્રમ કર્યું, અને એ પરાક્રમથી એક સુરતી, એક રીંછના હુમલાથી એક સુરતી કુટુંબને બચાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આવી બધી વાત થઈ છે, પણ એની પાછળનું કારણ છે કે માણસને પ્રેમ છે એ કેવી રીતના ખડતલ બનાવી શકે, સાહસિક બનાવી શકે, એની વાત આમાં કીધેલી છે. આગળ કીધું કે સમાચાર સાંભળી અને નરેન પણ વિચારમાં પડી જાય છે. અહીંયા આપણને શીર્ષક આપેલું કે સલોની અને નરેનની વાત, બંને જણા વાતચીત કરે છે, કારણ કે આ નરેન જે છે એ નરેનભાઈ અત્યારે આબુની અંદર પોતે ફોરેસ્ટ ઓફિસર છે, અને એ ફોરેસ્ટ ઓફિસર હોવાથી એને જેટલા પણ લોકો શિબિરમાં આવ્યા હોય બધાની એને જાણ હોય, કઈ જગ્યાએ કેટલા વાગે કયા વ્યક્તિઓ કઈ જગ્યાએ શિબિરમાં જાય છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, બધી વસ્તુ એની અંદર કીધેલી હોય, એટલે એને બધી ખબર જ હોય. એટલે આ નરેનભાઈ કે જે મનીષાની વાત સાંભળે છે સલોની પાસેથી, એટલા માટે વિચારમાં પડી જાય છે. આટલી વાતચીત પછી આગળ શું આવે છે તો જોઈએ કે સલોની અને નરેન વચ્ચે શું વાતચીત થાય છે. આટલી તો ખબર પડી ગઈ. આગળ તો કે નરેનનો પ્રકૃતિ પ્રેમ. નરેનભાઈને ફોરેસ્ટ ઓફિસરની નોકરી શું કામ ગમી? કારણ કે એ પ્રકૃતિનો પ્રેમ ધરાવતા હતા. એને પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. કેવી રીતના? તો કીધું છે કે સલોની કહે છે કે તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? એટલે કે આ સલોની જે કાંઈ વાત કરે છે કે દીદી એક સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવ્યું, એ છાપામાં આવ્યું હતું. આ નરેન વિચારમાં પડી જાય છે, એટલા માટે એને જોઈને કહે છે કે તમે આવા શુષ્ક, સાવ આમ કે ને કે ઓલું વૃક્ષ હરિયાળું હોય અને એમાંથી બધાય પાન ખરી જાય તો કેવું બની જાય, બસ એવા શું કામ થઈ ગયા કે તમે સાવ? તો મમ્મી તો કહેતા હતા કે નરેનભાઈ તો કવિ થશે, કારણ કે અહીંયા કીધું એ પ્રમાણે કે નરેનભાઈને પ્રકૃતિ પ્રેમ, નરેનભાઈને પ્રકૃતિ ખૂબ ગમતી, અને પ્રકૃતિના લીધે જ કદાચ એ કવિ થશે એવો એ લોકોનો દાવો હતો, માનવું હતું એ લોકોનું. કારણ કે તમે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડા હતા, તેથી જ ફોરેસ્ટ અધિકારીની તાલીમ મેળવી. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું કે નરેનભાઈ છે પોતે ફોરેસ્ટ ઓફિસર હતા, અને ફોરેસ્ટ ઓફિસર હતા એટલા માટે જ એને પ્રકૃતિ સાથે પ્રેમ હતો, અને પ્રેમ હતો એટલા માટે જ અહીંયા કીધું કે ફોરેસ્ટ ઓફિસરની એમને તાલીમ લીધી, એને એક માર્ગદર્શન મેળવ્યું, અને માર્ગદર્શન મેળવી અને સાથે એ રસ્તા ઉપર આગળ પણ ચાલ્યા. તો આ નરેનભાઈનો હતો પ્રકૃતિ પ્રેમ, કે નરેન કહે કે હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. અહીંયા આપણને કીધું કે માનવ હૃદયનું સૌંદર્ય છે એ ખૂબ અગત્યનું છે. પ્રકૃતિ તો છે જ અગત્યની, પ્રકૃતિનું સૌંદર્ય પણ અગત્યનું છે, એનાથી પણ વિશેષ અગત્યનું છે કે હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો છું. માણસના હૃદયનું સૌંદર્ય શું છે એ તો જ્યારે આપણે એકબીજાના મન સુધી પહોંચીએ, એકબીજાના મનને સમજીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે. કે પરંતુ અણધારી એવી ક્ષણ આવી ગઈ કે જે ઊંડો આઘાત કરાવ્યો, અને એ આઘાતથી મૂળ વસ્તુ મેં ગુમાવી દીધી. આ વાત દ્વારા નરેન
એવું સમજાવવા માંગે છે કે હું મનીષાના હૃદયના સૌંદર્ય પાછળ ખૂબ ગાંડો હતો, કારણ કે મનીષાને ખૂબ પ્રેમ કરતા. આગળ પાછું કીધું, પરંતુ એક એવી પરિસ્થિતિ આવી ગઈ, એક અણધારી ધાર્યા વગર એક એવી ક્ષણ આવી ગઈ, એવો સમય આવી ગયો કે જેને કારણે મને એ ઊંડો આઘાત આપી ગઈ, એક દુઃખ આપી ગઈ. અને જે દુઃખને લીધે મારી પાસે જે મૂળ વસ્તુ, અહીંયા મૂળ વસ્તુ શબ્દનો અર્થ લેવાનો છે આપણે મનીષા, એને મનીષાને શું કરી દીધી? ગુમાવી દીધી. ગુમાવી દીધી એટલે કે પછી બંને જણા અલગ થઈ ગઈ. અને શું એક ક્ષણ હતી એ હવે આપણે આગળ જોવાના છીએ. સલોનીનું નરેનભાઈને લગ્ન વિશે પૂછવાનું છે. સલોની છે એ બધાયનો એક જ પ્લાન હતો, એક જ ધ્યેય હતો કે નરેનભાઈને મનીષા વિશે યાદ કરાવી અને પાછા નરેનભાઈ અને મનીષા બહેનને બંનેને ભેગા કરવા, એક કરવા. એટલે તરત પૂછે છે કે કેમ લગ્નના માગા તમે પાછા ઠેલો છો, કે પછી મનીષા દેસાઈ નામની નમણી અને નાજુક કન્યા પર તમે કવિતા લખતા? હવે નરેનભાઈએ અત્યાર સુધી લગ્ન નથી કર્યા, તો આ બધા એને પ્રશ્ન કરે છે સલોની જેવા. આનંદ, સલોની, કનોજ બધા પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? કે તમે લગ્નના માગા આવે છે તમારા ઘરે, તો શું કામ એને તમે પાછા ઠેલો છો? કારણ શું છે એનું? આગળ કીધું કે લગ્નના માગા પાછા શું કામ ઠેલો છો? કારણ મનીષા દેસાઈ નામની એક નમણી અને નાજુક કન્યા પર તમે કવિતા લખતા. વિદ્યાર્થી મિત્રો, આ બહુ વસ્તુ સમજવા જેવી છે કે મનીષા એટલી બધી સુંદર હતી, આ નરેનભાઈ એના ઉપર કવિતા લખતા હતા, એવું આ લોકોનું માનવું હતું. પણ નરેનભાઈ તો એવું કહે છે કે નરેનભાઈ મનીષાને જ કવિતા માનતા હતા, મનીષા ઉપર કવિતા નહોતા લખતા, મનીષાને જ કવિતા માનતા હતા. ભગવાને શું એવી રચના કરી કે અહીંયા આપણને કીધું એ પ્રમાણે કે લગ્નના માગા પાછા ઠેલતા જાય છે કે મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા. પણ મનીષા નામની જે નમણી અને નાજુક કન્યા હતી એના ઉપર તમે કવિતા લખતા, આવું સલોની છે નરેનભાઈને પ્રશ્ન કરે છે. આગળ કીધું કે નરેનભાઈને પ્રશ્ન કરે છે એટલે એ નરેનભાઈ સામે જવાબ આપે છે, હું એના ઉપર કવિતા નહોતો લખતો, પરંતુ હું એને જ કવિતા માનતો હતો. મનીષા વિશેનો ભૂતકાળ યાદ કરે છે અને અત્યારની મનીષા કઈ રીતે, અત્યારની મનીષાને કઈ રીતે માને? આ એ જ મનીષા છે. નરેનભાઈને પ્રશ્ન થાય છે કે ભૂતકાળની અંદર એ જાય છે, એ ભૂતકાળને યાદ કરે છે અને ભૂતકાળને યાદ કરવાની સાથે એ વિચારે છે કે ભૂતકાળની મનીષા અને અત્યારની મનીષા આને કઈ રીતના એ માને. કે પહેલા તો એ મનીષા કેવી હતી? તો કે પહેલા તો આ મનીષા હતી ડરપોક, પછી કીધું નાજુક, અને પછી કીધું નમણી. નાજુક, નમણી અને ડરપોક હતી મનીષા. પણ એ જ મનીષા હવે કેવી બની ગઈ? તો કે હવે બની ગઈ ડરપોકની જગ્યાએ ખડતલ બની ગઈ, નાજુકની જગ્યાએ બની ગઈ સાહસિક બની ગઈ, અને આગળ કીધું નમણીની જગ્યાએ બની ગઈ એક શક્તિ સ્વરૂપ. એટલે કહેવાનો મતલબ શું? કે માણસ જો ધારે તો એ કોઈ પણ પરિસ્થિતિને બદલી, કોઈ પણ પરિસ્થિતિને સર કરી એ જે ધારે ત્યાં સુધી પહોંચી શકે છે. એટલા માટે કીધું કે મનીષા પહેલા તો ડરપોક, નાજુક અને નમણી હતી, પરંતુ હવે ખડતલ બની ગઈ, સાહસિક બની ગઈ, નિર્ભય બની ગઈ. હવે એને કોઈ પણ પ્રકારની બીક નથી, કારણ કે આપણે જોયું આગળના સ્લાઇડની અંદર કે મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવ્યું. હવે રીંછના હુમલામાંથી ક્યારે બચાવી શકે? જ્યારે એ ખડતલ બની ગઈ હોય, પછી કીધું એ પ્રમાણે નિર્ભય બની ગઈ હોય ત્યારે, બાકી નહીં. એટલા માટે આ બધી વસ્તુ કહે છે. આગળ જોઈએ તો કીધું કે નરેનનો વાર્તાલાપ. નરેનભાઈ છે એ સલોની સાથે વાતચીત કરે છે. શું વાતચીત કરે છે? તો કે સલોની નરેનભાઈને મનીષાના પરાક્રમ વિશે જણાવી યાદ કરાવવાનો પ્રયાસ કરે છે. આ સલોની છે યાદ કરાવવાની કોશિશ કરે છે નરેનભાઈને, કે સલોની કહે છે કે ભાઈ મનીષા કોણ હતી, તમે મનીષાને પ્રેમ કરતા હતા, તમે મનીષા ઉપર કવિતા લખતા હતા. પરંતુ નરેનભાઈનો એક જ જવાબ હતો કે મનીષા ઉપર કવિતા નહોતો લખતો, મનીષાને જ કવિતા માનતો હતો.
અને એટલા માટે જ એ પોતાની ભૂતકાળની મનીષા અને અત્યારે વર્તમાનની મનીષાને સરખાવે છે કે ભાઈ સાચે એ જ મનીષા છે કે નહીં, કે શું? આવો પ્રશ્ન એને થાય છે. આ પરાક્રમ જાણી નરેન મનીષાને અભિનંદન આપવા ઈચ્છે છે. કારણ કે પહેલાની મનીષા હતી ડરપોક, નમણી અને નાજુક, અને અત્યારની મનીષા બની ગઈ છે નિર્ભય, ખડતલ અને સાહસિક બની ગઈ છે. એટલે એ એને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ કહેવા ઈચ્છે છે કે ના, બહુ સારી વાત છે કે તું ડરમાંથી બહાર નીકળીને એક સાહસ સુધી પહોંચી ગઈ, અને એ એવું સાહસ કે એ કોઈને માનવામાં ન આવે ઝડપથી. જે વ્યક્તિ ગરોળીથી ડરે એ જ વ્યક્તિ સિંહને પણ ડરાવી શકે, એ વ્યક્તિ રીંછને પણ ભગાડી શકે. તો કે હા, માણસની સંકલ્પ શક્તિ, દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસથી આ બધી જ વસ્તુ શક્ય છે. નરેન કનોજને કહે છે, નરેન છે એ કનોજને કહે છે કે ભાઈ તું અહીંયા આવ અને તું જા ને આનંદને અહીંયા તું મોકલ. સલોની અને નરેનભાઈ બંને જણા, એ નરેનભાઈ પોતે ફોરેસ્ટ ઓફિસર હતા એટલે સરકાર મુજબ, સરકારના નિયમ અનુસાર એને એક સરસ મજાનો બંગલો મળે રહેવા માટેનો. એ બંગલાની અંદર બેસી, એ બંગલાની બહાર વરંડાની અંદર, આંગણાની અંદર, ગાર્ડનની અંદર બેસે છે આ સલોની અને નરેનભાઈ, અને બંને જણા વાતચીત કરે છે અને કહે છે કે અત્યાર સુધીના જેટલા પણ મને મકાન મળ્યા એ બધાય મકાનમાં સૌથી સુંદર મકાન આ છે. એને જે ફોરેસ્ટ આબુની અંદર જે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી હતી એ નોકરીમાં સૌથી સારામાં સારું મકાન એને મળ્યું હતું અત્યાર સુધીમાં. ગુલમોહરના વૃક્ષ વિશે બંને જણા વાતચીત કરે છે કે આપણા બંનેની ઉંમરનો સરવાળો કરીએ ત્યારે તેની ઉંમર થાય, એટલે કે પ્રકૃતિ છે એ વર્ષો વર્ષ સુધી જીવે છે. એ બંને જણા ગુલમોહરને જોઈને કહે છે કે ગુલમોહરની ઉંમર કેટલી હશે? એટલે તરત જ નરેનભાઈ એને જવાબ આપે છે કે મારી અને તારી, આપણા બંનેની ઉંમરનો સરવાળો કરીએ ને એના કરતાં પણ આ ગુલમોહરનું ઝાડ મોટું હશે, અર્થાત વર્ષો જૂનું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિ એમ એક વારની અંદર, એક પળવારની અંદર એનો કોઈ નાશ કરી શકતું નથી. શું કામ? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રકૃતિ છે, મેં તમને સ્ટાર્ટિંગમાં પણ કીધું કે પ્રકૃતિ છે એ વરદાત્રી છે. શું છે? વરદાત્રી, આપણને વરદાન આપનારી છે. એ કોઈ દિવસ એક વખતમાં નાશ પામે નહીં. એટલા માટે કીધું કે સૌથી સુંદર અત્યાર સુધીનું મકાન મળ્યું, અને કીધું કે ગુલમોહરના વૃક્ષ વિશે વાતચીત કરે છે તો કે આપણા બંનેની ઉંમરનો સરવાળો કરીએ ત્યારે તેની ઉંમર થાય. આ નરેનભાઈ આ સલોનીને સમજાવે છે કે પ્રકૃતિ શું છે. કારણ કે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હતો એટલા માટે જ એને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી, અને તાલીમની સાથે સાથે એને સારી એવી નોકરી પણ મળી. આનંદને જોઈ અને નરેન કહે છે કે હજી તું બાળક જ રહ્યો. સલોની અને નરેનની ખાતરી કરવાનું કહે છે. શું કહે છે કે આનંદને દોડતો દોડતો આવતા જોવે છે આ નરેનભાઈ, એટલા માટે કહે છે કે હજી તો તું બાળક જ રહ્યો. એ કે આ શું ગાંડાની જેમ ભાગવાનું ચાલુ કરી દીધું છે, દોડા દોડ કરી મૂકે છે. એટલે કહે છે કે ભાઈ એ અહીંયા આવ્યો ને ત્યારથી હાલવાનું ભૂલી ગયો, નકરું દોડા દોડ જ કરે છે. કારણ કે માણસને એક અંદરનો પ્રેમ, એક સ્નેહ, એક આનંદ, એક સુખ જે હોય એને લીધે કદાચ એ માણસ છે એ ક્યાંય ઊભો રહેવા માગે નહીં. એટલા માટે આપણને અહીંયા કીધું કે આનંદને જોઈ અને નરેન કહે છે કે હજી તું બાળક જ રહ્યો. સલોની નરેનને ખાતરી કરવાનું કહે છે. ખાતરી કરવાનું કહે છે કે આ એ જ આનંદ, મનીષાનો નાનો ભાઈ. એ ખાતરી કરવાનું કહે છે કે ભાઈ શ્યોર ઈ જ છે ને, પાકું, બીજાનો ભાઈ નથી ને. એટલા માટે કહે છે ખાતરી કરવાનું, બીજો કોઈ અર્થ નથી આની પાછળ. આગળ જોઈએ તો કીધું મનીષાના પિતાનું આગમન. અત્યાર સુધીની 2 સ્લાઇડની અંદર આપણે જોયું, 3 સ્લાઇડની અંદર, કે સૌથી પહેલા એકાંકી તરફ પગલું કે સલોની, કનોજ અને આનંદ વિશે કંઈક વાતચીત ચાલતી હતી. એ વાતચીતની અંદર તો કે મનીષા દીદી છે એ ભાષણ કરતા અટકી ગઈ હતી નરેનભાઈને જોયા એટલે. નંબર 2, એને ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવવા છતાં પણ એને ખૂબ સાહસ કરી અને સફળતા મેળવી હતી. અને નંબર 3, આપણે જોયું એ પ્રમાણે કે માણસ આગળ જતાં શું પ્રાપ્ત કરી શકે છે એ સાહસથી, એની પણ વાત કરી આપણે. બીજું શું છે કે પિતાજીનું આગમન થાય છે.
આ સલોની છે એ નરેનભાઈને બોલાવી બેસાડી બધા સમાચાર આપે છે કે દીદીએ આવું પરાક્રમ કર્યું. હજી પણ નરેનભાઈને માનવામાં નથી આવતું કે એ જ મનીષા છે કે નહીં. એટલા માટે અહીંયા બધી વસ્તુ આપણને કીધી કે પિતાનું આગમન થતાની સાથે જ બધાને ખબર પડે છે. એટલે આનંદને બોલાવ્યો હતો ને અહીંયા આપણે ગઈ સ્લાઇડમાં જોયું. એટલે બંને જણા વાતચીત કરે છે. શું વાતચીત કરે છે જોઈએ આપણે. સૌથી પહેલું કીધું કે મનીષાના પરાક્રમ વિશે વાંચીને અહીંયા આવવું. આ પિતાજી છે. આગળ આપણે પહેલી સ્લાઇડની અંદર એકાંકીના પાત્રો જોયા. એકાંકીના પાત્રોની અંદર મેં તમને કીધું એમ કે વિરાટભાઈ જે છે, પાઠની અંદર વિરાટ બાબુ એવું નામ આપેલું છે, એ મનીષાના કોણ છે? પિતા છે. શું છે? પિતાજી છે. એ મનીષાના પિતાજી છે, પપ્પા છે. એ પિતાનું આગમન કયા કારણ મુજબ થાય છે? તો કે છાપાની અંદર, ન્યૂઝપેપરની અંદર આ મનીષાના પરાક્રમ વિશેની માહિતી આવી હતી. અને માહિતી જેવી વાંચી સાંભળી એટલે તરત જ આ મનીષાના પિતા જે છે એ નીકળી જાય છે મનીષાને મળવા માટે. આનંદ નરેનભાઈને મનીષાના તપ વિશે કહે છે, છતાં નરેનભાઈ માનતા નથી કે હું તો ભાઈ એને નથી યાદ, કે હું એને યાદ નથી કરતો, મને યાદ પણ નથી. એટલે તરત જ આ આનંદ કહે છે કે ભાઈ એની સામે એવું ન કહેતા, નકર તો એ આત્મહત્યા કરી લેશે. સૌથી સારામાં સારી ઊંચામાં ઊંચી જગ્યા હોય ને ત્યાં જઈને. જો આગળ કીધું દીદીની સામે આવું ન બોલતા, નહીં તો એ આત્મહત્યા કરી લેશે. વિદ્યાર્થી મિત્રો, આવું શું કામ કીધું આનંદે? કારણ કે બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો, પરંતુ એક એવી ક્ષણ આવી ગઈ એટલા માટે જ આ બધી વસ્તુ અત્યારે અહીંયા સુધી પહોંચી. શું એક ક્ષણ આવી ગઈ હતી કે જેને લીધે નરેનભાઈ અને મનીષાની સગાઈ માટે આ વિરાટ બાબુએ ના પાડી? શું કામ ના પાડી? કારણ શું હતું? તો જો આવ્યું કે મનીષા તો તમને યાદ કરીને જીવતી, એટલે કે એ ભવિષ્ય યાદ કરીને જીવતી. એ એક એક દિવસ યાદ કરતી કે ભાઈ આજનો દિવસ છે એ મારા ભવિષ્ય માટેનો કંઈક સારો દિવસ છે. એટલે કહેવાનો મતલબ કે મનીષા તમને જ યાદ કરીને જીવતી, એટલે કે તમારી સાથે જ લગ્ન કરવા માટે ઈચ્છે છે, બીજા કોઈ સાથે નહીં. એટલા માટે આપણને કીધું કે મનીષા તમને જ યાદ કરતી હતી. પણ આગળ કીધું કે આ ડરપોક મનીષાની વાત શું હતી? એવું શું કારણ હતું કે જેને લીધે આ વિરાટ બાબુ એટલે કે મનીષાના પિતા એને આ નરેનભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી? શું કારણ હતું એનું? તો કીધું અહીંયા જુઓ કે વાત એવી હતી કે ગરોળીથી ડરતી હતી, એટલા માટે નરેનભાઈ સાથે કઈ રીતના સગાઈ કરાવે? એના પિતાનું કહેવું પણ સાચું હતું. શું કામ? તો કીધું અહીંયા કે પિતાને ખબર હતી. એક વખત પ્રસંગ એવો બને છે કે આ વિરાટ બાબુ છે, એ વિરાટ બાબુ એને પ્રશ્ન કરે છે કે જાતો મની, તું ગરોળીને પકડી લાવતો. એટલે જેવી ગરોળીને પકડવા જાય છે, પરંતુ એ ડરી જાય છે ને ડરવાની સાથે જ એ ગરોળી પકડ્યા વિના જ એ પાછી આવી જાય છે. એ જેવી પાછી આવે છે એટલે તરત જ એના પિતાજી કહે છે કે તું ગરોળીથી ડરી ગઈ. હવે માનો કે ગરોળીથી ડરે છે, તો પછી એ નરેનભાઈ સાથે કેવી રીતના લગ્ન કરાવે? કેવી રીતના એની સાથે સગાઈ કરાવે? કારણ કે જો એની સાથે એ સગાઈ કરાવે તો આપણે ગઈ સ્લાઇડની અંદર જોયું કે નરેનભાઈ પ્રકૃતિની સાથે ખૂબ પ્રેમ કરતા હતા, અને એ પ્રેમને લીધે શું હતું તો કે એમને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી અને એને ફોરેસ્ટ ઓફિસરની નોકરી પણ મળી. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે ભાઈ ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લઈને એને જ્યારે નોકરી મળે, હવે જંગલ વિસ્તારમાં જ જવાનું હોય. હવે જંગલ વિસ્તારની અંદર જાય તો ત્યાં સિંહ, વાઘ, ચિત્તા, દીપડા બધાયની એક ત્રાળ અવાજ બધાયને સંભળાતા હોય. એટલા માટે પિતાને ખબર હતી કે મનીષા કેવી છે? ડરપોક છે આ મનીષા. એટલા માટે કીધું કે આ સિંહની ત્રાળ જો સાંભળે તો મનીષા મરી જશે, અને જો હું નરેનભાઈ સાથે એના લગ્ન કરાવું તો નરેનભાઈને બાકીનું જીવન વિધુરનું જીવન જીવવું પડશે. વિધુર એટલે શું? જેની પત્ની મૃત્યુ પામી છે તેવો પુરુષ. શું? જેની પત્ની મૃત્યુ પામી છે તેવો પુરુષ એટલે કે વિધુર. બસ તો એ વિધુરનું જીવન આ નરેનભાઈને જીવવું પડશે. જો આ મનીષાના પિતા વિરાટભાઈ
મનીષાની સગાઈ કોની સાથે? નરેનભાઈ સાથે કરાવે તો એને આવું જીવન જીવવું પડે. એટલા માટે એને સગાઈ કરવાની અહીંયા કીધું એ પ્રમાણે ના પાડી દીધી. એટલું કારણ હતું. આપણને એમ થાય કે આટલા કારણથી ના પાડી દીધી. હા, પણ આ કારણ છે બહુ અગત્યનું કારણ છે. એટલા માટે એને અગાઈનું વિધુરનું જીવન જીવવું પડે એટલા માટે એને સગાઈ કરવાની ના પાડી દીધી. ના ભાઈ, સગાઈ કરવાની નથી. તું પેલા ખડતલ બની જા, પછી તને ખબર પડશે, ત્યાં સુધી નહીં. તો આવી રીતના આપણે જોયું કે મનીષાને નરેનભાઈ સાથે સગાઈ કરવાની ના પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પાઠની અંદર આપણે જોઈએ કે હવે પછી આ મનીષાની વાત સાંભળી આ નરેનભાઈ શું વિચારે છે. એને તો ખબર પડી ગઈ કે ભાઈ આ ભૂતકાળની મનીષા જ છે, પરંતુ ભૂતકાળમાં એ જ મનીષા કેવી હતી? નાજુક હતી, નમણી હતી અને ડરપોક હતી. અત્યારે એ જ મનીષા કેવી બની ગઈ? તો કે ડરપોક હતી એની જગ્યાએ ખડતલ બની ગઈ. નિર્ભય હતી એની જગ્યાએ ડરપોકની નાજુક અને નમણી હતી એની જગ્યાએ કેવી નિર્ભય બની ગઈ. અને એક શક્તિ સ્વરૂપ, એક માતાજીનું શક્તિનું સ્વરૂપ હોય એવી આ મનીષા બની ગઈ. તો હવે આ નરેનભાઈ અને મનીષાના લગ્ન થશે કે નહીં? એના પિતાજી જ્યારે પણ આ છાપાની અંદર ખબર વાંચે છે તો આવીને શું વાત કરે છે, લોકોને શું વાત કહેવા લાગે છે, અને અંતે શું વિરાટભાઈ, આ વિરાટ બાબુ મનીષા અને નરેનના લગ્નની હા પાડે છે કે નહીં? આ બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી આ જ લેક્ચરની સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.